નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે તારીખ 8 એપ્રિલ 2024 અને બુધવારના દિવસે ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબે આપેલી 2 અઠવાડિયાની સીઝ ફાયરની મુદત મોહલત પૂરી થતી હતી અને આખી દુનિયાના શ્વાસ અધરતાલ હતા. કારણ કે ટ્રમ્પ સાહેબે એક એવી જાહેરાત કરી દીધી હતી કે જો ઈરાન અમેરિકાના શરણે નહીં આવે ને તો દુનિયાના નકશા ઉપરથી એક દેશ સમૂળગો મિટાવી દઈશું અમે. અને આપણે ગુજરાતીમાં એવું કહેવાય છે ને કે ગાંડા માણસનો કોઈ ભરોસો નહીં, ગાંડો માણસ ગમે તે કરે. આવું જ કંઈક વિશ્વના દેશો પણ વિચારી રહ્યા હતા કે નથીને જો અણુબોમ્બનો પ્રયોગ કર્યો તો તેના પરિણામો અતિ દુષ્કર આવશે, ડેન્જર આવશે. પરંતુ આ સમય આવતાની પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન અને ફિલ્ડ માર્શલના સઘન પ્રયાસોથી બંને દેશો મંત્રણા કરવા માટે સંમત થઈ ગયા છે અને 2 અઠવાડિયાનો સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ જાહેર થયો છે, જેનાથી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા અમેરિકા અને ઈરાન વચ્ચેના ગંભીર સંઘર્ષમાં એક મોટો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, યુ ટર્ન આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ અને અર્થતંત્રને લઈને એક મોટી રાહત મળી છે. ઈરાન તરફથી 10 મુદ્દાની શાંતિ યોજના રજૂ કરવામાં આવી છે, જેના આધારે આ નિર્ણય લેવાયો છે. સીઝ ફાયર પહેલા ટ્રમ્પના તેવર ખૂબ જ આકરા હતા. તેમણે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે જો કોઈ સમજૂતી નહીં થાય ને તો આજે રાત્રે એક આખી સભ્યતા ભૂસાઈ જશે, જેને ફરી ક્યારેય આપણે પાછી લાવી શકશું નહીં. તેમની આ ધમકી બાદ સમગ્ર વિશ્વમાં એક ભયનો માહોલ છવાયો હતો, પરંતુ આખરે શાંતિનો માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. જોકે ટ્રમ્પે કહ્યું છે કે આ સીઝ ફાયર ત્યારે જ અમલમાં રહેશે જો ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝ માર્ગને તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખુલ્લો કરશે અને ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે આ સમજૂતીને મંજૂરી આપી છે. હવે બંને દેશોના પ્રતિનિધિઓ આવતા શુક્રવારે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શાંતિની વાટાઘાટો માટે મળશે. જોકે આમાં ઈરાનની માંગણીઓ થોડી અઘરી છે. ઈરાન માત્ર યુદ્ધ વિરામ જ નથી ઈચ્છતું, બલકે તે લાંબા ગાળાના બદલાવની માંગણી કરી રહ્યું છે. ઈરાનની મુખ્ય માંગણીઓમાં સ્ટેટ ઓફ હોર્મુઝ પર પોતાનું નિયંત્રણ કાયમ રહેવું, પ્રદેશોમાંથી અમેરિકન સેનાની પીછેહટ તથા લાગેલા પ્રતિબંધો હટાવવા અને જપ્ત કરાયેલી સંપત્તિ પાછી આપવાનો સમાવેશ થાય છે. જોકે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જળમાર્ગ ઉપર ઈરાનની સેનાનું જ નિયંત્રણ રહેશે તેમ જણાવીને થોડો સસ્પેન્સ પણ જાળવી રાખ્યો છે. હવે આખી દુનિયાની નજર શુક્રવારે મળનારી ઇસ્લામાબાદની બેઠક ઉપર છે. જ્યારથી આ યુદ્ધ વિરામના સમાચાર આવ્યા છે ને ત્યારથી પૃથ્વીના પડ ઉપરના માનવ સમુદાયે એક રાહતનો શ્વાસ લીધો છે અને હાશકારો અનુભવ્યો છે. આ યુદ્ધ વિરામના નિર્ણયને સ્ટોક માર્કેટે પણ વધાવી લીધો છે અને સાથોસાથ ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને $94 સુધી આવી ગયા છે, જે 112, 15 કે $20 સુધી પણ પહોંચી ગયા હતા, જે $100 નીચે આવી ગયા છે. આ આખા મામલામાં યુદ્ધ વિરામથી લઈને બંને દેશોને મંત્રણાના ટેબલ સુધી લઈ જવાનો સમગ્ર યશ ઈરાન તથા અમેરિકાએ પાકિસ્તાનના વડાપ્રધાન અને ફિલ્ડ માર્શલને આપ્યો છે. અને આપણા સાહેબનો તો કોઈએ ભાવ પણ પૂછ્યો નથી. અને આમાં સાહેબ કરે પણ શું? ઈરાને તો યુદ્ધ ચાલુ જ નથી કર્યું અને અમેરિકા તો સાહેબની વાત માનવા તો શું, સાંભળવા પણ તૈયાર નથી સાહેબની વાતને. માટે આપણા સાહેબ પાસે બીજા કાર્યક્રમો ગોઠવવા સિવાય બીજો કોઈ પણ માર્ગ હતો જ નહીં. માટે સાહેબને કોઈ દોષ ન દેતા, સાહેબ તો સાહેબ જ છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.